લાઠી શહેરમાં 3500 થી વધુ વ્યક્તિઓને નિયમિત વિનામૂલ્યે છાશ વિતરણ કરાય છે। લાઠી આરોગ્યધામ લાલજી દાદાના વડલા પરિસરમાં ગોવિંદભાઈ ધોળકિયા પ્રેરિત ઉનાળાના અમૃત ગણાતા છાશ કેન્દ્ર પર ગોવિંદભાઈ ધોળકિયાના પરિજનો પધાર્યા હતા। સમગ્ર લાઠી શહેરમાં 3500 થી વધુ વ્યક્તિઓને નિયમિત વિનામૂલ્યે છાશ વિતરણ કરવામાં આવે છે। કેન્દ્રના લાભાર્થીઓને સ્વયંસેવકોની સેવાના પ્રત્યક્ષદર્શી બની ખૂબ ખુશી વ્યક્ત કરી હતી। દાદા રત્નો ગોવિંદભાઈ ધોળકિયા પરિજનના પુત્રવધુ કોમલબેન રાકેશભાઈ ધોળકિયા કૃષ્ણાબેન ઈશ્વરભાઈ ધોળકિયાએ છાશ કેન્દ્રની મુલાકાત લીધી હતી। લાખેણા નગર લાઠીના નગરજનો સાથે આત્મીયતા ભાવે વિવિધ સેવા પ્રવૃત્તિઓ અંગે સ્થાનિકોના ભાવ જાણી રાજીપો વ્યક્ત કર્યો હતો। રાકેશભાઈ ધોળકિયાની દૂરંદેશી એ વાત્સલ્ય મૂર્તિ પૂજ્ય સંતોકબા મેડિકલ સેન્ટરના પરિસરમાં ચાલતા છાશ વિતરણ કેન્દ્રના લાભાર્થીઓ સાથે રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવારના ગોવિંદભાઈ ધોળકિયા પરિજન પુત્રવધુ કોમલબેન રાકેશભાઈ અને કૃષ્ણાબેન ઈશ્વરભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે છાશ એ ઈશ્વરનો અનુપમ પ્રસાદ છે। પ્રસાદ હંમેશા વેચીને આરોગવો જોઈએ। પ્રસાદનો લાભ મેળવતા નગરજનો પ્રત્યે ખૂબ આભાર દર્શન પ્રગટ કરતા જણાવ્યું હતું કે નિયમિત છાશ મેળવવા આવવા લાભાર્થી પરિવારોની નિયમિતતા અમારા માટે સૌથી મોટા આશીષ અને સંતોષ છે।